તો એના પછી આવે છે આપણું સ્વાધ્યાય 13.1. તો સ્વાધ્યાય 13.1 માં જોઈએ પહેલો સવાલ આપણને શું આપેલો છે. તો પહેલો સવાલ કંઈક આવો આપેલો છે કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોની વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી. ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક અહીંયા આપણને શોધવાનું કીધું છે. તો અહીંયા જે માહિતી આપેલી છે એ જોઈએ કઈ રીતે આપેલી છે. તો માહિતી આપણને કંઈક આ રીતે આપેલી છે. છોડની સંખ્યા અને ઘરોની સંખ્યા. હવે અહીંયા સૌથી પહેલા આપણને ખબર છે કે ટેબલમાં જે બીજી કિંમત આપેલી હોય એ હંમેશા શેની આપેલી હોય? આવૃત્તિની. કઈ આપેલી હોય? આવૃત્તિ. આવૃત્તિને આપણે લખીએ શું? fi ની કિંમત એ ઘરોની સંખ્યા ટોટલ કેટલી આપેલી છે? 20. એટલે કે fi નો જે સરવાળો છે એ કેટલો થશે આપણો? 20. fi ની કિંમત તો મળી ગઈ આપણને. હવે એના પછી સૌથી પહેલા તમારે કઈ કિંમત શોધવાની? xi ની કિંમત. xi ની કિંમત કઈ રીતે શોધાય? તો જે પણ વર્ગ આપેલો હોય અંતરાલ એનો સરવાળો ભાગ્યા 2. 0 વત્તા 2 કેટલા થશે? 2. 2 ભાગ્યા 2 શું થશે? 1. એના પછી 2 વત્તા 4 6. 6 ભાગ્યા 2 કેટલા થાય? 3. હવે આને તમારે સરળતાથી કરવું હોય તો શું કરવાનું? અહીંયા જુઓ તફાવત બધાનો કેટલો કેટલો છે? 2 2 નો. તો આમાં 2 2 એડ કરતા જાઓ તો 3 પછી શું આવશે? 5. 5 પછી આવશે 7. 7 પછી આવશે 9. 9 પછી આવશે 11 અને 11 પછી શું આવશે? 13. તો આ થઈ ગઈ આપણી xi ની કિંમત. કઈ રીતે શોધવાની? જે પણ અંતરાલ આપેલો હોય બંનેનો સરવાળો ભાગ્યા 2. અને જો તફાવત સરખો હોય તો એ તફાવત બધામાં એડ કરતો જવાનો તો ડાયરેક્ટ કિંમત મળી જાય. હવે અહીંયા આપણી પાસે મધ્યકની 3 સૂત્રો છે. તો એમાંથી કયું સૂત્ર વાપરીશું? પહેલું સૂત્ર પ્રત્યક્ષ રીતનું, એના પછી બીજું ધારેલા મધ્યકની રીત અને ત્રીજું પદ વિચલનની રીત. તો અહીંયા જ્યારે પણ fi ની કિંમત અને xi ની કિંમત નો ગુણાકાર સરળતાથી થઈ જતો હોય ત્યારે પ્રત્યક્ષ રીત જ વાપરવાની. આપણને ખબર છે કે પ્રત્યક્ષ રીત એનું સૂત્ર કયું છે? તો પ્રત્યક્ષ રીતના મધ્યકનું સૂત્ર x બાર બરાબર સિગ્મા fi ગુણ્યા xi ભાગ્યા સિગ્મા fi. પ્રત્યક્ષ રીતનું સૂત્ર. સૂત્રમાં આપણે શું જોઈએ? fi ગુણ્યા xi એટલે કે આ બંનેનો ગુણાકાર કરી લઈએ તો ગુણાકાર. ચલો 1 ગુણ્યા 1 કેટલા થશે? 1. 2 ગુણ્યા 3 કેટલા થશે? 6. 1 ગુણ્યા 5 કેટલા થશે? 5. 5 ગુણ્યા 7 7 પંચા 35. 6 ગુણ્યા 9 9 6 54. 11 ગુણ્યા 2 11 દુ 22. 13 ગુણ્યા 3 13 તરી 39. હવે આ સંખ્યા તમારે હંમેશા એ રીતે લખવાની કે છેલ્લી સંખ્યા જે હોય એ બધી એક લાઈનમાં આવે જેથી તમે સરળતાથી એનો શું કરી શકો? સરવાળો કરી શકો. 1 વત્તા 6 7. 7 ને 5 12. 12 ને 5 17. 17 ને 4 21. 21 ને 2 23. 23 ને 9 કેટલા થશે? 32. 32 નો બગડો વધી કેટલી આવશે? 3. 3 ને 3 6. 6 ને 5 11. 11 ને 2 13. 13 ને 3 16. તો fi ગુણ્યા xi એનો સરવાળો કેટલો મળ્યો આપણને? 162. આપણી પાસે fi ની કિંમત તો છે જ. બંને કિંમતો અહીંયા મૂકી દઈએ તો આપણને શું મળી જશે? જવાબ મળી જશે. સૌથી પહેલા fi ગુણ્યા xi નો સરવાળો કેટલો હતો? 162 ભાગ્યા fi નો સરવાળો કેટલો હતો? 20 જે આપણને સવાલમાં આપેલો જ હતો. હવે આને આપણે જો બંનેને 2 વડે ભાગીએ તો 162 ને 2 વડે ભાગીશું તો કેટલા વધશે? 81. ભાગ્યા 20 ને આપણે જો 2 વડે ભાગીએ તો કેટલા વધશે? 10. નીચે 0 તો અહીંયા શું આવી જશે? પોઈન્ટ આવી જશે. તો આને આપણે લખી શકીએ 8.1.
તો અહીંયા શોધવાનું શું હતું કે ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્ય, એટલે ઘર દીઠ કેટલા છોડ હશે. તો અહીંયા તમે કિંમત શું, અહીંયા 8.1 આપણે કહી શકીએ કે ઘર દીઠ 8 છોડ હશે, જે માહિતી આપેલી હતી એના આધારે.